મિની સાળંગપુર વીરવાડી હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા। અહીં હનુમાન દાદા પાસે યાચના કરતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની લોકવાયકા ચાલી આવી છે। હનુમાન જયંતિએ વીરવાડી હનુમાન મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દાદા પાસે યાચના કરનાર તમામની મનોકામના પૂર્ણ થાય છે। 500 વર્ષ પુરાણું મંદિર ધરાવે છે રોચક દંતકથા। વીરવાડી હનુમાનજી મંદિરની પૌરાણિક દંતકથા વિશે જાણીશું। કોઈ પણ મનોકામના લઈ 45 દિવસ બાપાને યાચના કરો તો અનેક મુશ્કેલ કામ થઈ જતા હોવાના અનેક ઉદાહરણ લોકમુખે સંભળાય છે। કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વીરવાડી દાદાને મિની સારંગપુર તરીકે ઓળખાય છે। વીરવાડી હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો આ વીરવાડી હનુમાનજી મંદિર ખાતે પધારી રહ્યા છે। વીરવાડી હનુમાનજી મંદિર ખાતે ભક્તજનો માટે ઘણી જ સારી સગવડ આ ટ્રસ્ટ પૂરું પાડી રહ્યું છે અને ખાસ તો બીજા અભિનંદન આ વીરવાડી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આપવા છે કે સમાજને માટે એક મોટું કામ એ કરી રહ્યા છે કે અનાથ દીકરીઓને અહીં લાવીને એમને દરેક સગવડો પૂરી પાડીને એમને ભણાવવાનું, એમને શિક્ષણ આપવાનું અને એનું કુટુંબ મુખ્ય પ્રવાહમાં આવે અને એ દીકરીઓ આગળ વધે એનું એક ભગીરથ કામ અને બીડું જે આ ટ્રસ્ટે ઉપાડ્યું છે એ ખરેખર બિરદાવવા લાયક છે અને એમને હું અભિનંદન પણ આપું છું। વસ્તુ રામ ભક્ત હનુમાનજીના શૌર્ય અને પરાક્રમના કથા પ્રમાણે રામાયણમાં વર્ષોથી જોતા આવ્યા છે। સુંદરકાંડમાં હનુમાનજીએ કરેલા કાર્યો આજે યુવાનોને પ્રેરણા આપે છે। રામાયણમાં કરેલા 20 વર્ષથી ભરપૂર કાર્યો કરતા હનુમાનજીના નવસારીમાં આવેલું વીરવાડી મંદિર પણ એટલું જ તેજ અને આસ્થા ધરાવે છે। 500 વર્ષ પુરાણું આ મંદિર અનોખી દંતકથા ધરાવે છે। શાંત અને રમણીય વાતાવરણથી ઘેરાયેલા આ વિસ્તારને અડીને આવેલા આમડપોર ગામ ખાતે રહેતા દેસાઈ પરિવારના એક સભ્યને રાત્રે સપનું આવ્યું કે હનુમાનજી પાણીના ધરામાં હોવા સાથે ત્યાં મૂંઝાઈ રહ્યા છે। તેમને બહાર કાઢવાનો આદેશ થયો, જેથી દેસાઈ યુવાન ઉમરાના ઝાડ નીચે વહેતા પાણીના ધરામાં પહોંચતા જ હાથમાં આવી હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા। ભક્તિભાવ સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ત્યારથી જ અત્યાર સુધી લાખો ભક્તો હનુમાનજીના દર્શનનો લાભ લઈ જીવન ધન્ય બનાવ્યું છે। બધા આવેલા છે અને માહોલ એકદમ ભાવિક છે। બધા એમ ખુશ છે દાદાના જન્મોત્સવથી અને મારી ઈચ્છા છે કે હું એમ ભણી ગણીને એમ સાહિત્યના એમ ઉપર જાઉં ને એના માટે હું દાદાને એમ આશીર્વાદ લેવા આવેલો છું આજે। વીરવાડી હનુમાન દાદાનું આ બાળ સ્વરૂપ છે, તો સાથે જ દાદાના સમગ્ર દેશમાં પૂર્વભિમુખ મંદિર દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલું વીરવાડી હનુમાનજી મંદિર હોવાના દાવા થયા છે। પૌરાણિક આ મંદિરનો આધુનિક સ્વરૂપ અને સુવિધાયુક્ત રીતે 1982માં રામકથાકાર મોરારી બાપુના હસ્તે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। દર વર્ષે અહીં હનુમાનજી જયંતિ વિશે કાર્યક્રમો સહિત ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો લોકો દર્શનનો લાભ લે છે। નવસારી જિલ્લો NRI પંથક તરીકે જાણીતો છે, જેમાં અમેરિકા, લંડન, આફ્રિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો બાપાના દર્શનનો અચૂક લાભ લે છે। કોઈ પણ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપાની પાછળ 45 દિવસ પડે તો બાપાને કામ કરવું જ પડે તેવો અનુભવ અને ભક્તોને રોચક છે। અહીંયા 1983થી હું દર્શન કરાવવા આવું છું। જયંતિભાઈ અંબાભાઈ સિયાણી મારું નામ। 1983થી આવું છું। છન્ના બાપા જીવતા હતા ત્યારે છન્ના બાપાની સાથે અમે બેસીને બીડી પીધેલી અને નાનું એવું ડેરું હતું। એ પછી મોરારી બાપુ આવ્યા 85-86માં। મોરારી બાપુએ ભૂમિપૂજન કર્યું એ ત્યારે પણ મેં હાજર હતો અને ત્યારથી ધીમે ધીમે અને આપણા જે ગોકુળદાસ બાપુ છે એ સાયકલ લઈને સવારે આવતા હતા આરતી કરવા અને સાંજે નહોતો પગાર નહોતું કાંઈ અને હીરા ઘસતા હતા અને સવારે આવે 7 વાગે આરતી કરીને જતા રહે, પાછા સાંજે આવે અને જતા રહેતા હતા અને અમે અહીંયા રાતના બેસવા આવતા હતા સના બાપા સાથે। કેટલી શ્રદ્ધા છે આ વીરવાડી હનુમાનજી? વીરવાડી હનુમાન જયંતિનો અંદરથી જે આપણે પ્રાર્થના કરીએ અને આંખો મીચીને બોલીએ તો હનુમાનજી એમ કહે છે કે હું તારી અંદર જ છું, તું તારી અંદર તપાસ કર, હું માલિકોર બેસેલો જ છું, એમ કે તારે ક્યાંય જવાની જરૂર નથી, એમ કે માલિકોર જ તપાસ કર। જય સિયારામ। હનુમાન જન્મ મહોત્સવની દરેક ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ। વીરવાડી હનુમાનજી મંદિર 450 વર્ષ કરતાં પણ પુરાનું હનુમાનજી મહારાજનું સ્વયંભૂ પ્રગટ દાદાનું મંદિર છે।
દક્ષિણ ગુજરાતનું સારંગપુર તરીકે પણ ઓળખવામાં આવે છે. હજારોની સંખ્યામાં ભક્તો હનુમાન જન્મ મહોત્સવને લીધે દર્શન કરવા માટે આવે છે. વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સવારે 5 વાગે હનુમાનજી મહારાજને કેસરના જળથી સ્નાન કરાવવામાં કેસર સ્નાન કરાવવામાં આવે છે. દાદાને સોનાનો વરખ છેલ્લા 3 વર્ષથી હનુમાનજી મહારાજને સોનાના વરખની આંગી કરીએ છીએ. 7 વાગે મહાઆરતી હોય છે, બાળભોગનું આયોજન હોય છે અને અનેક પ્રકારના અહીં સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો હોય છે, જેમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે સુંદરકાંડના પાઠનું પણ અહીં આયોજન કરવામાં આવે છે. યજ્ઞ હોય છે અને મોટી સંખ્યામાં આ યજ્ઞ અને મહાપ્રસાદનો બધા લાભ લે છે. બસ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના અને આપની મનોકામના પૂર્ણ કરે એવી વિરવાડી હનુમાનજી સાનિધ્યમાં દાદાને નમસ્કાર. જય સિયારામ. એવી લાગણી થાય કે આસ્થાઓ છે. અહીંયા 1983થી હું દર્શન કરાવવા આવું છું. જયંતિભાઈ અંબાભાઈ સિયાણી મારું નામ. 1983થી આવું છું. છન્ના બાપા જીવતા હતા ત્યારે છન્ના બાપાની સાથે અમે બેસીને બીડી પીધેલી અને નાનું એવું ડેરું હતું. તે પછી મોરારી બાપુ આવ્યા 85-86માં. મોરારી બાપુએ ભૂમિપૂજન કર્યું. એ ત્યારે પણ મેં હાજર હતો અને ત્યારથી ધીમે ધીમે અને આપણા જે ગોકુળદાસ બાપુ છે એ સાયકલ લઈને સવારે આવતા હતા આરતી કરવા અને સાંજે નહોતો પગાર નહોતું કાંઈ અને હીરા ઘસતા હતા અને સવારે આવે 7 વાગે આરતી કરીને જતા રહે, પાછા સાંજે આવે અને જતા રહેતા હતા અને અમે અહીંયા રાતના બેસવા આવતા હતા સના બાપા સાથે. કેટલી શ્રદ્ધા છે આ વીરવાડી હનુમાનજી? વીરવાડી હનુમાનજીનો અંદરથી જે આપણે